મારું નામ નાનુબેન શામજી ભુડિયા, માધાપર રહેવાસી. બાકી તો અહીંયા આગળ મારે નીલમાં કંઈક થઈ ગયું હતું, તો મસલ જેવું, તો મને ઓપરેશન કર્યું ડૉક્ટર નીલ શાહે. તો ઓરાઈટ લાગ્યું મને, અને સર્વિસ મને અહીંયાની ગમી, બધું ફાઇન લાગ્યું. કે હોસ્પિટલ ઓરાઈટ છે આમાં માટે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીલ શાહ, કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ટ્રોમા, આર્થ્રોસ્કોપી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજે વાત કરશું આપણે નાનુબેન ભુડિયા પેશન્ટ કે જે 1 મહિના પહેલાં અમારી હોસ્પિટલમાં આવ્યા હતા ઘૂંટણના દુખાવાની તકલીફ સાથે. હવે એમનો એક્સરે નોર્મલ હતો, એટલે આપણે એમનો MRI કર્યો. MRIમાં એમને ઘૂંટણની ગાદીમાં ઈજા આવી. હું તમને સમજાવું. આ છે આપણો ઘૂંટણનો સાંધો, આ સાથળનું હાડકું, આ નીચે પગનું હાડકું, એનાથી બને ઘૂંટણનો સાંધો. સાંધાને બચાવવા માટે અંદર 2 C આકારમાં ગાદી આવેલી હોય, જે આગળ ને પાછળ ઘૂંટણમાં નીચેના હાડકા સાથે જોડાયેલી હોય અને વચ્ચે તાણિયા હોય ઘૂંટણને સાંધાને બચાવવા માટે. હવે આ ગાદી છે એ ઘૂંટણમાં શોક એબ્ઝોર્બન્ટ તરીકે, કુશન તરીકે કામ કરે, કે જે આગળ ને પાછળ હાડકામાં જોડાયેલી હોય. જ્યારે ઘસારાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલી ઈજા આ અંદરની બાજુની ગાદીમાં થતી હોય છે. હવે નાનુબેન પેશન્ટમાં સેમ વસ્તુ MRIમાં નીકળી કે જે એમની ગાદીમાં, અંદરની ગાદી છે જે પાછળની બાજુ હાડકા સાથે જોડાયેલી હોય ત્યાંથી ઉખડી ગઈ હતી. હવે એમના કેસમાં આપણે દૂરબીનથી નાનકડા 2 ચેકામાંથી, કે જ્યાં એક બોલપેન જાય એટલા ચેકામાંથી દૂરબીનથી આખું ઓપરેશન કરી એમની ગાદી સાંધવાનું ઓપરેશન કર્યું. આજે 1 મહિનો થઈ ગયો છે. પેશન્ટ એકદમ બરાબર છે. એમને વજન મૂકીને ચાલવાનું ચાલુ કરાવી દીધું છે. ઓપરેશનના બીજા જ દિવસથી એમને ઘોડીથી ચાલવાનું ચાલુ કરાવી દીધું હતું. કહેવાનો મતલબ મિત્રો કે જ્યારે ઘૂંટણનો દુખાવો શરૂઆત થાય ત્યારે એને અવગણવાને બદલે ઘૂંટણનું પ્રોપર નિદાન કરાવીને દૂરબીનથી એનું ઓપરેશન કરી અને ઘૂંટણનો સાંધો બચાવી શકીએ છીએ. જો એ સ્ટેજમાં આપણે દૂરબીનથી ગાદી સાંધોનું ઓપરેશન ના કરાવીએ, આપણને ધ્યાનમાં જ ના આવે, તો ઘૂંટણનો સાંધોનો ઘસારો જે છે એ જલ્દી વધી શકે છે. એટલે હવેથી આપણી કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દૂરબીનથી થતા બધા જ ઓપરેશનની અદ્યતન સારવાર અવેલેબલ છે. ખભા અને ઘૂંટણના દૂરબીનથી થતા બધા જ ઓપરેશન અહીંયા થઈ શકશે. નમસ્કાર, થેન્ક યુ.